કેમ છો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે તારીખ 25/6/2025 વાર બુધવાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોટાદનું માર્કેટિંગ યાર્ડ ભાવપત્રક આપણે લઈને મિત્રો આવી ગયા છીએ મિત્રો જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક શેર કરી વાળજો મિત્રો તમારા મિત્રોને જેથી તમારા મિત્રો પણ જાણી શકે કે આજે તારીખ 25/6/2025 બોટાદ માર્કેટિંગ યાર્ડનું ભાવપત્રક શું હતું, જેવા પાકના જેટલા ભાવ હતો, કેટલો ભાવ હતો તે તમારા મિત્રો પણ જાણી શકે તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું મિત્રો ઘઉંના મિત્રો 40 નીચા ભાવ હતા 400 અને ઊંચા ભાવ હતા 513 અને સરેરાશ ભાવ હતા મિત્રો 457 અને 134 ક્વિન્ટલ આવક હતી મિત્રો આજે ઘઉંની. પછી મિત્રો જોઈશું બાજરોની મિત્રો નીચા ભાવ હતા 550 ને ઊંચા ભાવ હતા મિત્રો 451 અને સરેરાશ ભાવ હતા 351 મિત્રો અને જેની 11 ક્વિન્ટલ આવક હતી બાજરાની મિત્રો આજે. પછી મિત્રો જોઈશું જુવારના મિત્રો 768 અને ઊંચા ભાવ હતા 813 અને સરેરાશ ભાવ હતા 791 જેની આજે 126 ક્વિન્ટલ આવક હતી મિત્રો જુવારમાં 2 દિવસથી બજાર સારું છે મિત્રો. પછી મિત્રો જોઈશું મગફળીમાં મિત્રો આજે ખૂબ જ ઘટાડો થયો છે ભાવમાં. તો મિત્રો નીચા ભાવ જોઈશું 700, ઊંચા ભાવ 700 અને સરેરાશ ભાવ પણ 700, પણ આવક ઓછી હતી તેના હિસાબે ઘટાડો જોવા મળે છે, બાકી ઉપાધિ રહેતું નથી મિત્રો. પછી મિત્રો કપાસના નીચા ભાવ છે 1450 અને ઊંચા ભાવ છે 1641 અને સરેરાશ ભાવ છે 1546 જે 140 ક્વિન્ટલ આવક હતી મિત્રો. પછી મિત્રો જોઈશું જીરાના મિત્રો નીચા ભાવ છે 2375 ને ઊંચા ભાવ છે 3890 જે સરેરાશ ભાવ છે 3133 જે 68 ક્વિન્ટલ આવક હતી મિત્રો. પછી મિત્રો તલ સફેદમાં પણ મિત્રો ઘટાડો થોડોક જોવા મળે છે, જે નીચા ભાવ છે 1000 જે ઊંચા ભાવ છે 2605 જે સરેરાશ ભાવ છે 1803 જે 807 ક્વિન્ટલ આવક હતી મિત્રો આજે બોટાદ યાર્ડમાં. સફેદ તલની ખૂબ જ આવક હતી, મોટા પાયા આવક હતી મિત્રો. પછી મિત્રો જોઈશું આપણે કાળા તલમાં પણ મિત્રો ઘટાડો જોવા મળ્યો છે, જેના નીચા ભાવ છે 1100 અને ઊંચા ભાવ છે 3335 અને સરેરાશ ભાવ છે 2218 ને જેને 21 ક્વિન્ટલ આવક હતી મિત્રો. જે કાળા તલમાં પણ ભાવ ઘટાડો જોવા મળે છે મિત્રો. પછી મિત્રો મેથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે સૂકી આવી નથી મિત્રો. પછી મિત્રો ચણાના નીચા ભાવ છે 1050 અને ઊંચા ભાવ છે 1098 જે સરેરાશ ભાવ છે 1074 ની જેની ચણાની આવક હતી મિત્રો 102 ક્વિન્ટલ. પછી મિત્રો જોઈશું મગના મિત્રો નીચા ભાવ હતા 1245 અને ઊંચા ભાવ હતા મિત્રો 1380 જે સરેરાશ ભાવ હતા 1313 અને 56 ક્વિન્ટલ આવક હતી મિત્રો. કાલ મગ આયા નતા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં, પણ આજે આવ્યા હતા અને ઘણા આવ્યા છે. 56 ક્વિન્ટલ આવક હતી મિત્રો મગની. પછી મિત્રો મઠ આજે બોટાદ યાર્ડમાં આવ્યા નથી. ધાણા પણ બોટાદ યાર્ડમાં આવ્યા નથી મિત્રો. અડદ પણ આવ્યા નથી. એરંડા પણ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા નથી મિત્રો. આજે હરાજી થઈ નથી. પાક જ નથી કોઈ ખેડૂત ભાઈઓ લઈને આવતા વરસાદના કારણે. રોજ વરસાદ થોડોક આવે છે, એના કારણે પાક કોઈ લઈને આવતું નથી ખેડૂત ભાઈઓ યાર્ડમાં. પછી મિત્રો રાયના મિત્રો નીચા ભાવ હતા 1150 ને ઊંચા ભાવ હતા 1251 ને સરેરાશ ભાવ હતા 1201 જે 2 ક્વિન્ટલ આવક હતી રાયની બોટાદ યાર્ડમાં. પછી મિત્રો તુવેરની મિત્રો નીચા ભાવ હતા 840 ને ઊંચા ભાવ હતા 1130 જે સરેરાશ ભાવ હતા 985 જે 6 ક્વિન્ટલ આવક હતી મિત્રો. પછી મિત્રો કળથીના નીચા ભાવ હતા મિત્રો 735 ને ઊંચા ભાવ હતા 735 ને સરેરાશ ભાવ પણ 735 જે 6 ક્વિન્ટલ આવક હતી મિત્રો. એક જ ભાઈ કળથી લઈને આવ્યા હતા 6 ક્વિન્ટલ, એટલે ભાવ બધો સરખો જ જોવા મળે છે મિત્રો. પછી વરિયાળી ભાવ મિત્રો નીચા ભાવ બહુ જ ઓછા છે, 700 રૂપિયા છે હાવ, અને ઊંચા ભાવ છે 1400 રૂપિયા. સરેરાશ ભાવ છે 1050 ને 14 ક્વિન્ટલ આવક હતી વરિયાળીની મિત્રો. વરિયાળીની આવક પણ અવળે દાડે દિવસે ઘટતી જાય છે મિત્રો. તો મિત્રો આ હતું બોટાદ માર્કેટિંગ યાર્ડનું ભાવપત્રક જે તમે જોયું. આપણે 19 પાકની વાત કરી મિત્રો.
તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી વાળજો, શેર કરી વાળજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો તમારા મિત્રો સુધી પહોંચાડજો જેથી વિડીયો તમારા મિત્રોને પણ મળે અને એને પણ ખબર પડે કે રોજ બોટાદ માર્કેટિંગ યાર્ડનું ભાવ શું હોય છે, કયા પાકનો કેટલો ભાવ હોય છે તે તમારો મિત્રો પણ જાણી શકે. તો મિત્રો તમારા મિત્રોને પણ મોકલજો અને તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી